નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 9 માંથી વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 4 પરમાણુનું બંધારણ એના આ વન શોર્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ 4નું રિવિઝન કરવાના છે. આખું પ્રકરણ ફટાફટ જોઈ લેશું. મિત્રો, જો આ પ્રકરણના ડિટેલમાં સવિસ્તાર તમારે વિડીયો જોઈતા હોય અને એ પણ એનિમેટેડ, તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે. આખું ચેપ્ટર છે એનિમેશન સાથે સમજાવવામાં આવેલું છે. આ ઉપરાંત તમારા માટે એક ડિજિટલ બુક બનાવવામાં આવી છે, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, કે જેની અંદર તમને આખા જ ધોરણ 9ના વિજ્ઞાન વિષયના બધા જ પ્રકરણોના બધા જ ટોપિકના બધા એનિમેટેડ વિડીયો અને સાથે સાથે એની ક્વિઝ પણ આપવામાં આવેલી છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર જઈને તમે એ ચેકઆઉટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. હવે આ પ્રકરણ છે એમાં એવું છે કે પરમાણુ કેવો હોય એવું વૈજ્ઞાનિકોને પ્રશ્ન થયેલો વર્ષો પહેલા. બરાબર, અત્યારે આપણે જે વિજ્ઞાન છે, આધુનિક વિજ્ઞાન આગળ વધી ગયું છે, એટલે પરમાણુ કેવો હોય કેવો ન હોય એવું બધા આપણે જાણીએ છીએ. તમે પણ ધોરણ 6, 7, 8માં ભણ્યા હશો. પણ ફરીથી પાછા આપણે ભૂતકાળમાં પહોંચી જઈએ છીએ. આ અગાઉના પ્રકરણની અંદર આપણે વાત કરી હતી કે દ્રવ્ય કેવું હોય, એમાં પરમાણુ કેવો હોય. બરાબર, હવે એ પરમાણુની અંદર શું છે એ આ પ્રકરણમાં આપણે જોવાનું છે. એટલે કે પરમાણુનું રહસ્ય આ પ્રકરણની અંદર ઉજાગર કરવાનું છે. આ અગાઉના પ્રકરણમાં આપણે જોયું હતું કે ડાલ્ટને કહ્યું હતું, ડાલ્ટને શું કહ્યું હતું કે કોઈ દ્રવ્ય હોય, એ દ્રવ્યની અંદર પરમાણુ હોય. શું હોય? પરમાણુ હોય. અને એ પરમાણુ કેવો હોય? તો પરમાણુ અવિભાજ્ય હોય છે. પરમાણુ અવિભાજ્ય છે એવું ડાલ્ટને કહ્યું હતું, કે જે આપણે પ્રકરણ 3ની અંદર એની વાત કરી હતી. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આપણે જોયો હતો. બરાબર, એની અભિધારણાઓ આપણે જોઈ હતી. પણ ટૂંકમાં ડાલ્ટને એટલું કીધું હતું પરમાણુ વિશે કે પરમાણુ છે એ અવિભાજ્ય છે, આગળ આપણે પરમાણુના ટુકડા કરી શકતા નથી. પરંતુ શું ખરેખર પરમાણુ અવિભાજ્ય છે? એની આપણે વાત કરશું. તો જુઓ, સૌથી પહેલી કડી કે પરમાણુ અવિભાજ્ય છે? ના, પરમાણુ અવિભાજ્ય નથી. પરમાણુ અવિભાજ્ય નથી. પહેલાના જમાનામાં એવું માનવામાં આવતું હતું કે પરમાણુ છે એ કોઈ પણ પદાર્થનો છેલ્લો કણ હોય, એના આગળ તમે ટુકડા કરો, ભૂકા કરો, પણ છેલ્લે એક જ કણ વધશે પરમાણુ, એવું કહેવામાં આવતું હતું. પણ ખરેખર પરમાણુ છે એના ટુકડા થઈ શકતા નથી એવું માનવામાં આવતું હતું. પણ એવું છે નહીં. પરમાણુ વિભાજ્ય છે, અવિભાજ્ય નથી. એટલે કે પરમાણુના ટુકડા કરતા જઈએ તો એની અંદર પણ બીજા કણો રહેલા છે. આ પ્રકરણની અંદર આપણે એ જ કણોની વાત કરવાના છીએ કે પરમાણુની અંદર એવા બીજા કયા કણો રહેલા છે. તો જુઓ, સૌથી પહેલા તો સ્થિર વિદ્યુતના પ્રયોગો કરવામાં આવ્યા અને એ પ્રયોગો ઉપરથી સાબિત થયું કે પરમાણુમાં વીજભારિત કણો આવેલા હોય છે. શું આવેલું હોય છે? વીજભારિત કણો. શું આવેલું હોય છે? વીજભારિત કણો. આપણે વાત કરી હતી કે વીજભારિત કણો એટલે કેવા. કાલે આપણે વાત કરી હતી જે પરમાણુ હોય એ પરમાણુ પોતે વીજભાર લઈને ફરે, વીજળીનો ભાર, એને આપણે આયન કહેતા હતા. બરાબર, હવે એ જ પરમાણુની અંદર બીજા કણો છે એ પણ એવો ભાર લઈને ફરે છે. બરાબર, એટલે આપણે પરમાણુની અંદર જે કણો રહેલા છે એને વીજભારિત કણો કહીશું. હવે આ જે વસ્તુ છે વૈજ્ઞાનિકો અને આની કેવી ખબર પડી, કેવી રીતે ખબર પડી કે આવું વીજભારિત કણ અંદર રહેલા હશે? તો પહેલો પ્રયોગ તમે કરેલો હશે કે તમે એક કાંસકો લો. બરાબર, માથું કોરું હોય તો કાંસકાને બરાબર માથાના વાળ છે એ ઓળાવો અને પછી નાના નાના કાગળના ટુકડા લો અને એ કાંસકો કાગળના ટુકડાને અડાડો. શું થશે? તો એ જે કાગળના ટુકડા છે એની સાથે ચોંટી જાય છે. આવું તમારી પાસે બોલપેન પણ હશે, બોલપેન વડે પણ કરી શકો છો. બોલપેન લો અને માથામાં ઘસો, પછી કાગળના નાના નાના ટુકડા લેજો અને પછી એ બોલપેન છે એ કાગળના ટુકડાને
ટચ કરાવજો તો કાગળના ટુકડા એને ચોંટી જાય છે. આવું કેમ થાય છે? તો અહીંયા સ્થિર વિદ્યુતીય આકર્ષણ ઉત્પન્ન થાય છે. હવે જુઓ, કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, તમે વિચારતા હોય કે ના વિચારતા હોય, પણ વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આવું કેમ થાય છે. આ કાંસકો છે, આ કાગળના ટુકડા છે, આ ચોંટી જાય છે એકબીજા સાથે. જો નોર્મલી તો ચોંટતા નથી, પણ જો માથામાં ઘસવામાં આવે કાંસકો તો જ ચોંટે છે. આવું કેમ? તો આની અંદર એવું શું હશે કે બંને ચોંટી જાય છે, એટલે કાગળ છે એ કાંસકા સાથે ચોંટી જાય છે. તો આની અંદર પછી વિચારવામાં આવ્યું કે આની વચ્ચે વચ્ચે એક આકર્ષણ લાગે છે, એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ. અને યાદ રાખજો કે આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ કોની કોની વચ્ચે લાગે? તો કોઈ ધન વીજભારિત કણ હોય એ અને કોઈ ઋણ વીજભારિત કણ હોય એ બંનેની વચ્ચે આકર્ષણ લાગે છે. બરાબર. હવે તમે વિચાર કરો કે કાગળ છે, કાંસકો છે, માથામાં ઘસ્યો ના હોય તો ના ચોંટે, બરાબર, ના ચોંટે. પણ માથામાં ઘસો અને પછી ચોંટી જાય, એનો શું મતલબ? માથામાંથી શું લઈ લીધું હશે આને? તમારા માથામાંથી જુઓ લઈ લીધી હશે. એટલે માથાની અંદર શેમ્પુ વેમ્પુ નાખજો, નહીં તો કાગળ ચોંટવાની જગ્યાએ જૂ ચોંટી જશે. તો અહીંયા શું છે કે આ જે કાંસકો છે એ માથામાંથી લઈ લે છે ઇલેક્ટ્રોન. બરાબર, આપણું શરીર છે એમાં પણ ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન લઈ લે છે. તો આ ઇલેક્ટ્રોન શું છે એની વાત આપણે આ પ્રકરણમાં કહીશું. બરાબર, અત્યારે સસ્પેન્સ ખોલી દીધું છે કે ભાઈ આની અંદર ઇલેક્ટ્રોન લઈ લે, પણ તમે માની લો કે માથામાંથી કોઈ કણો આ લઈ લેતા હશે, બરાબર, અને એ કણોના કારણે આ કાગળ છે એની સાથે ચોંટી જાય છે. હવે આમાં કાગળમાં કેવું થાય? તો આ કાગળની આ બાજુ ધન વીજભાર આવે અને આ બાજુ ઋણ વીજભાર આવે. આ ધન વીજભાર છે એની સાથે ચોંટવાનો પ્રયત્ન કરે એટલે કાગળ એની સાથે ચોંટી જાય. બરાબર, એટલે માથામાંથી આ ઇલેક્ટ્રોન લઈ લે છે, બરાબર, અને પછી કાગળ એની સાથે ચોંટી જાય છે. આ જે આકર્ષણ છે એને સ્થિર વિદ્યુતીય આકર્ષણ કહેવાય છે. અને આના ઉપરથી વૈજ્ઞાનિકોને લાગ્યું કે ભાઈ આની અંદર કોઈ વીજભારો સંકળાયેલા હશે, બરાબર, એવા કણ સંકળાયેલા હશે કે જેના ઉપર વીજભાર હશે, એટલે એને વીજભારિત કણો કહેવામાં આવ્યા. બરાબર, અહીંથી શરૂઆત થઈ કે જે પરમાણુ છે એ પરમાણુ એકલો નથી, એની અંદર વીજભારિત કણો પણ રહેલા હશે. હવે યાદ રાખજો, પરમાણુની અંદર બે વીજભારિત કણો આવે છે ખાસ તો, જે આમ તો 3 આવે છે પણ આપણે મેઇન 2 ની વાત કરશું. પહેલા કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી. યાદ રાખજો, ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત કણ છે, એને પોતાનું દળ હોતું નથી, હોય છે પણ એકદમ નહિવત હોય છે. અને બીજો કણ છે પ્રોટોન, જે ધન વીજભારિત છે. અહીંયા વાત કરીએ કે વીજભાર 2 પ્રકારના હોય, ધન વીજભાર અને ઋણ વીજભાર. એમાં ઋણ વીજભાર હોય તો એ કણને શું કહેવાશે? ઇલેક્ટ્રોન કહેવાશે. અને જો ધન વીજભાર હોય તો એ કણને શું કહેવાશે? પ્રોટોન. અને પ્રોટોનની શોધ ઈ ગોલ્ડસ્ટીને કરી હતી કેનાલ કિરણોના આધારે. બરાબર, અને પછી જુઓ કે ધન વીજભાર છે એ પ્રોટોનનો હોય અને એનું દળ ઇલેક્ટ્રોન કરતાં લગભગ 2000 ગણું વધારે હોય. આ વસ્તુ યાદ રાખજો. બરાબર, કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી હતી. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ વીજભાર હોય, એને પોતાનું દળ એકદમ નહિવત હોય છે, ના ગણો તો પણ ચાલે. પ્રોટોન છે, પ્રોટોનની શોધ કોને કરી હતી? ઈ ગોલ્ડસ્ટીને કરી હતી, કેનાલ કિરણોના મારફતે કરી હતી. બરાબર, એ પ્રયોગ પણ આપણે જોયેલો છે. પછી પ્રોટોન છે એનો વીજભાર કયો છે? ધન વીજભાર છે, અને એનું દળ ઇલેક્ટ્રોન કરતાં 2000 ગણું વધારે હોય છે. ચલો હવે આગળ જોઈએ. તો સૌથી પહેલા આવે છે થોમ્સન, એમનો તરબૂચીય નમૂનો. આને થોમ્સનનો પરમાણુ નમૂનો કહેવાય છે. હવે યાદ રાખજો, તમારી પરીક્ષા માટે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એટલે નોંધી લેજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આઈએમપી કે ભાઈ થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો. સિમ્પલ પ્રશ્ન છે, થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો પૂછાઈ શકે. ચલો ફરીથી એને યાદ કરી લઈએ કે થોમ્સનનો પરમાણુ નમૂનો શું છે. તો પહેલા તો એમ એક ગપ્પુ મારી દેવાનું કે ભાઈ આ નમૂનો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો.
કોને આપ્યો હતો? જે થોમ્સને. પેલા વૈજ્ઞાનિકનું નામ જ લખી દેવાનું, એટલે પહેલો મુદ્દો થઈ જાય કે આ પરમાણુ નમૂનો જે થોમ્સને આપ્યો હતો. બીજું કે આ નમૂનો છે એ કોની સાથે સરખાવવામાં આવ્યો? તો ક્રિસમસ કેક સાથે અને તરબૂચ સાથે આ નમૂનો છે એની સરખામણી કરવામાં આવી. એના કારણે આ નમૂનાને તરબૂચ મોડેલ પણ કહેવામાં આવે છે. બરાબર, તરબૂચ મોડેલ પણ કહેવામાં આવે છે, અથવા ક્રિસમસ કેક મોડેલ અથવા પ્લમ પુડિંગ મોડેલ પણ કહેવામાં આવે છે. ઘણા નામ છે આના. બરાબર, હવે આપણે જોયું કે ભાઈ કાંસકાને માથામાં ઘસો, કાગળ ઉપર ચોંટાડો તો કોઈક એવા કણો છે જેના કારણે એ કાગળ છે કાંસકા સાથે ચોંટી જાય છે. બરાબર, એટલે એના ઉપરથી વૈજ્ઞાનિકોને લાગ્યું કે આની અંદર કોઈ ખાસ પ્રકારના કણો રહેલા હશે પરમાણુની અંદર પણ, જે વીજભાર ધરાવે છે. બરાબર, અને પછી એના આધારે થોમ્સને એમના પ્રયોગો કર્યા અને એમને એમના પ્રયોગો પરથી એક નમૂનો આપ્યો. એમને વિચાર્યું કે પરમાણુ આવું હશે, તો એમને સરખામણી કરી તરબૂચ સાથે. હવે તરબૂચ તો તમે ખાધેલું જ હશે, અત્યારે સિઝન પણ છે. કે તરબૂચની અંદર શું હોય છે? તો તરબૂચની અંદર મેઇન હોય છે એનો લાલ રંગનો ભાગ. બરાબર, તરબૂચમાં શું હોય? એનો લાલ ભાગ હોય મેઇન. અને બીજું શું હોય? એની અંદર બીજ આવેલા હોય છે. બરાબર, કાળા કાળા બીજ. બે વસ્તુ હોય છે. હવે થોમ્સને જે પરમાણુ નમૂનો છે એ આ તરબૂચ સાથે સરખાવ્યો, એટલે માની લો કે આ પરમાણુ છે. થોમ્સનના નમૂના પ્રમાણે આ પરમાણુ છે. તો જે લાલ ભાગ છે, થોમ્સને એને કીધું કે આ જે પરમાણુ છે એમાં પણ આ લાલ ભાગની જેમ આ થોમ્સનના પરમાણુ નમૂના પ્રોટોન રહેલા છે. મીન્સ કે પ્રોટોન તો એ વખતે નહોતું કહ્યું, આપણે એને કહીએ ધન વીજભાર. આખો જે પરમાણુ છે, ગોળ ગોળ લાલ જે ભાગ છે, એ આખો પરમાણુ ધન વીજભારનો બનેલો છે. યાદ રાખજો, આખો પરમાણુ ધન વીજભારનો બનેલો છે. એવું કોને કહ્યું? એવું જે થોમ્સને કહ્યું એમના નમૂનાની અંદર. યાદ રાખજો કે આખો પરમાણુ છે એમાં જે ભાગ છે, મોટા ભાગનો જે તરબૂચની અંદર લાલ ભાગ છે, એમ આ પરમાણુની અંદર આ જે બધો ભાગ છે આ ધન વીજભાર વાળો છે. બરાબર, યાદ રાખજો કે ધન વીજભાર વાળો છે. અને તરબૂચની અંદર અહીંયા કાળા કાળા બીજ વચ્ચે વચ્ચે આવેલા હોય છે. તો એ બીજની જગ્યાએ એમને કીધું કે અહીંયા આવેલા હોય છે ઋણ વીજભારિત કણો. જેને એમને કહ્યું એ શું છે? ઇલેક્ટ્રોન છે. શું છે? ઇલેક્ટ્રોન. તો તરબૂચની અંદર જેમ લાલ ભાગ છે એમ પરમાણુની અંદર આખો ધન વીજભાર આવેલો છે બધે, અને વચ્ચે વચ્ચે જેમ બીજ હોય તરબૂચની અંદર એમ પરમાણુની અંદર વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન કે ઋણ વીજભારિત કણો આવેલા છે. આ બધો ધન વીજભાર ગણો તમે આને. આ બધો ધન વીજભાર છે. બરાબર, પરમાણુનો. અને વચ્ચે વચ્ચે અહીંયા ઋણ વીજભાર છે. આ ઋણ વીજભાર છે. બરાબર, થોમ્સનનો પરમાણુ નમૂનો મેઇન વસ્તુ આ જ કહે છે. બરાબર, જો કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે, એટલે આખો પરમાણુ છે ગોળ એ ધન વીજભારનો બનેલો છે. ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર તેમાં બીજની જેમ જડિત થયેલા હોય છે, એટલે વચ્ચે વચ્ચે તરબૂચની અંદર જેમ બીજ આવેલા હોય છે એમ પરમાણુની અંદર વચ્ચે વચ્ચે ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આના ઉપરથી એક વસ્તુ તો સાબિત થઈ. શું? કે ધન અને ઋણ વીજભાર બંને આવેલા હોય છે એની સંખ્યા સરખી હોય છે. યાદ રાખજો, આની ધન અને ઋણ વીજભારની સંખ્યા કેટલી હોય છે? સમાન હોય છે. અને એના કારણે જે પરમાણુ છે એ વીજભારની દ્રષ્ટિએ એ તટસ્થ હોય છે. કેવું હોય છે? તટસ્થ. તટસ્થ કોને કહેવાય? ફરીથી કે ભાઈ અહીંયા ધારો કે 10 ધન વીજભાર આવેલા હોય, 10 પ્લસ અને 10 ઋણ વીજભાર આવેલા હોય, તો 10 પ્લસ 10 માઇનસ તો શું થાય? 0. તો આને કહેવાય તટસ્થ. બરાબર, તટસ્થ. 0 એટલે તટસ્થ. તો પરમાણુ છે એમાં બધે
ધન વીજભાર આવેલા હોય, બધે ઋણ વીજભાર આવેલા હોય અને ધન અને ઋણ વીજભારની સંખ્યા સરખી હોય એટલે પરમાણુ તટસ્થ છે. આવું જે થોમ્સને કહ્યું. તો આ હતો જે થોમ્સનનો પરમાણુ નમૂનો. અને એક બીજી વાત કે જેમ જે થોમ્સને કહ્યું એ વાત પૂરી સાચી હતી નહીં. એમનો જે પરમાણુ નમૂનો હતો એને પાછળથી વૈજ્ઞાનિકોએ ખોટો સાબિત કર્યો. પણ આપણે ભણવાનું આવે એટલે આપણે ભણવું પડે, યાદ પણ રાખવું પડે. ખોટો હોય તો ખોટો, કંઈ વાંધો નથી. પણ અહીંથી જ શરૂઆત થઈ હતી પરમાણુની અંદર શું છે એવું વિચારવાની. તો ફરીથી યાદ કરી લેજો, જે થોમ્સને કીધું કે પરમાણુ છે એ તરબૂચ જેવો છે, એમાં બધે ધન વીજભાર હોય, વચ્ચે વચ્ચે ઋણ વીજભાર હોય, બરાબર. ધન અને ઋણ વીજભારની સંખ્યા સરખી હોય એટલે પરમાણુ તટસ્થ હોય. તો અડધી વાત એમની ખોટી. જેમ કીધું કે ધન વીજભાર અને ઋણ વીજભાર આ રીતે ગોઠવાયેલો, એ વાત ખોટી. પણ પેલી વાત તો સાચી છે કે પરમાણુ છે એ તટસ્થ છે એટલે ધન અને ઋણ વીજભાર સરખો હોય છે, એ વાત એમની સાચી હતી. તો આ થોમ્સનનો પરમાણુ નમૂનો હતો કે જે તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે આગળ જઈએ. પછી આવ્યા રુથરફોર્ડ. એમણે થોમ્સનના પરમાણુ નમૂનાને ચેલેન્જ કર્યો કે ભાઈ તમે લાયા હતા ને એ નમૂનાની અંદર પ્રોબ્લેમ છે, હવે સાચો નમૂનો હું આપીશ, એવું રુથરફોર્ડે કહ્યું હતું. પણ તમે કોઈ વાત કહો તો તમારી વાત સાચી હોવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? સબૂત હોવા જોઈએ. શું હોવું જોઈએ? સબૂત, પ્રૂફ હોવો જોઈએ. રુથરફોર્ડે થોમ્સનના પરમાણુ નમૂનાને ખોટો પાડ્યો. સાચી રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય છે એ રુથરફોર્ડે કહ્યું હતું. હવે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગ વિશે આપણે જાણીએ છીએ, ફરીથી એક વખત યાદ કરી લઈએ કે રુથરફોર્ડે ખૂબ જ પાતળો સોનાનો વરખ લીધો હતો. સોનાનો વરખ એટલે એકદમ પાતળી સોનાની પટ્ટી. વરખ એટલે એકદમ કાગળ જેવી પાતળી, કાગળથી કરતા પણ વધારે પાતળી. એ સોનાની પાતળી પટ્ટી લીધી. આજુબાજુ તમને ખ્યાલ હોય તો એમણે એક પડદો લગાવ્યો, બરાબર, પ્રસ્ફુરણ પડદો, જે ઝિંક સલ્ફાઇડનો હતો, ZnS ઝિંક સલ્ફાઇડનો હતો. આ બાજુ વચ્ચે એક સ્લીટ રાખી હતી એમને જગ્યા, અને અહીંયાથી આલ્ફા કણો, યાદ રાખજો કયા કણો? આલ્ફા કિરણોનો મારો આ સોનાના વરખ ઉપર ચડાવવામાં આવે. એટલે બહુ જ મોટી સંખ્યામાં આલ્ફા કિરણો સોનાના વરખ ઉપર પાડવામાં આવે. આ મેઇન પ્રયોગ હતો એમનો, બરાબર. આ પ્રયોગ વિશે આપણે જાણીએ છીએ ફરીથી કે એક સોનાનો પાતળો વરખ લીધો હતો, બરાબર. એક બાજુ આલ્ફા કણોનો મોટો સ્ત્રોત લીધો જેમાંથી આલ્ફા કિરણો એમાંથી નીકળે, વચ્ચે એક સ્લીટ રાખી જેથી બધા કિરણો એક જ દિશામાં જાય. અને આ સોનાના વરખની આજુબાજુ એક પ્રસ્ફુરણ પડદો લેવામાં આવ્યો. એ શેનો હતો ખાસ યાદ રાખજો, પૂછાશે. ઝિંક સલ્ફાઇડનો હતો, બરાબર. ઝિંક સલ્ફાઇડની ખાસિયત છે કે જો આલ્ફા કણો એના ઉપર ટકરાય તો એક ઝબુક જેવો ચમકારો ઉત્પન્ન થાય. હવે થયું કેવું? તો આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવ્યો સોનાના વરખ ઉપર, તો રુથરફોર્ડે જોયું કે મોટા ભાગના આલ્ફા કિરણો હતા એમાંથી પસાર થઈ જતા હતા, બરાબર. પહેલું તો અવલોકન એમને આ કર્યું હતું કે બધા આલ્ફા કિરણો પસાર થઈ જતા હતા. કોક જગ્યાએ જ ક્યાંક સેજ આલ્ફા કિરણો પસાર નતા થતા, સેજ વાંકા વળતા હતા. બીજું તારણ આ હતું કે કોઈ જગ્યાએ આલ્ફા કિરણો સીધા પસાર નતા થતા, થોડાક વાંકા વળતા હતા. અને ત્રીજું અવલોકન એમને એ જોયું કે અમુક જગ્યાએ બહુ જ રેર કેસમાં કોઈ આલ્ફા કિરણ જાય અને ટકરાઈને કમ્પ્લીટ પાછો પણ આવતો હતો. આવું પણ થતું હતું, બરાબર. આ ત્રણ તારણો મેઇન હતા, તમે યાદ રાખજો પરીક્ષા માટે. આ પણ ઇમ્પોર્ટન્ટ જો, ઇમ્પોર્ટન્ટ નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજાવો, એમનો પ્રયોગ સમજાવો, કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ફરીથી કે મોટા ભાગના આલ્ફા કિરણો હતા એ સોનાના વરખમાંથી પસાર થઈ જતા હતા, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે કેટલાક આલ્ફા કિરણો થોડાક વાંકા વળતા હતા, ત્રાંસા વળતા હતા. અને ત્રીજું, બહુ જ ઓછા 17,000માંથી એક કિરણ કમ્પ્લેટ ટકરાઈને પાછું ફરતું હતું, બરાબર. આ ત્રણ વસ્તુ હતું. આ જે થયું એ કેવું પરિણામ હતું? તો માની લો કે તમે કોઈ તોપ ગોળો રાખ્યો હોય અને સામે એક કાગળનો પડદો રાખ્યો હોય અને એ તોપ ગોળો વડે તમે કાગળ ઉપર
તોપનો ગોળો મારો અને એક કાગળ સાથે ટકરાઈને તોપનો ગોળો તમને પાછો વાગે તો તમને કેવું આશ્ચર્ય થાય. બસ એવો જ આ પ્રયોગ હતો. એટલે રુથરફોર્ડને બહુ જ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે શક્ય છે. તો જે શક્ય હતું એ પ્રયોગે કહી દીધું. એના આધારે રુથરફોર્ડે 3 વસ્તુ નોંધી કે પેલી વસ્તુ કે આલ્ફા કિરણો, મોટા ભાગના આલ્ફા કિરણો એ જે પરમાણુ હોય એમાંથી પસાર થઈ જતા હતા. અહીંથી નહીં કાઢો, ચલો અહીંથી. મોટા ભાગના આલ્ફા કિરણો એમાંથી પસાર થઈ જતા હતા. એના ઉપરથી રુથરફોર્ડે શું કહ્યું? તો એના પરથી એમ કહ્યું કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે. શું છે? ખાલી છે. આ ભાગ કેવો છે? ખાલી છે. અહીંયા પરમાણુનું કેન્દ્ર આપણે થોડુંક મોટું બતાવ્યું છે પણ બહુ જ નાનું હોય, બરાબર? એટલે મોટો ભાગ, આ બધો ભાગ કેવો હશે? ખાલી હશે. કેવો હશે? ખાલી હશે. બરાબર, યાદ રાખજો કે મોટા ભાગના આલ્ફા કિરણો પસાર થઈ જતા હતા. એનું કારણ કે પરમાણુનો મોટો ભાગ કેવો છે? ખાલી છે. એટલે આ પહેલું અવલોકન તમે યાદ રાખજો, બરાબર, ભૂલતા નહીં. બીજું કે થોડાક આલ્ફા કિરણો આમ જાય અને વિચલિત થતા હતા, વળી જતા હતા, વાંકા વળતા હતા. એનું કારણ શું હતું? તો એનું કારણ રુથરફોર્ડે આપ્યું કે ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. એટલે આ જે પરમાણુનું કેન્દ્ર છે જેમાં એમને કીધું કે ધન વીજભાર રહેલો છે. કયો વીજભાર રહેલો છે? ધન વીજભાર. એ આખા પરમાણુનો થોડોક ભાગ એ રોકે છે, જેના કારણે જે પેલા આલ્ફા કણો હતા એને ટકરાઈને સહેજ વાંકા વળે છે. બધી જગ્યાએ તો પસાર થઈ જાય છે એટલે બધો ભાગ ખાલી છે, પણ કોઈ જગ્યાએ આલ્ફા કિરણો થોડાક વળી જાય છે, ત્રાંસા વળી જાય છે. તો એનું કારણ હતું કે એની વચ્ચે ધન વીજભાર આવેલો છે. યાદ રાખજો, ધન વીજભાર. જ્યારે આ વસ્તુ આવી ને એટલે થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પડ્યો. થોમ્સને કીધું હતું કે બધી જગ્યાએ ધનભાર આવેલો છે તરબૂચની જેમ, પણ ના, એવું નહીં. બધી જગ્યાએ ધન વીજભાર આવેલો નથી. ધન વીજભાર ક્યાં આવેલો છે? ફક્ત કેન્દ્રમાં. યાદ રાખજો. આટલા માટે થોમ્સનનો પરમાણુ નમૂનો ખોટો પડ્યો હતો. થોમ્સને કીધું કે ભાઈ આખી જગ્યાએ ધનભાર આવેલો છે, પણ રુથરફોર્ડે કીધું ના, આખી જગ્યાએ નહીં, માત્ર કેન્દ્રમાં ધન વીજભાર આવેલો છે. અને એના કારણે આલ્ફા કિરણો વિચલન પામતા હતા. અને ત્રીજું અવલોકન એમને જોયું કે 180 ડિગ્રીના ખૂણે કોઈ આલ્ફા કણો ટકરાઈને કમ્પ્લીટ પાછો પડે, બરાબર, લગભગ 17,000 માંથી 1. તો એના ઉપરથી એમને કહ્યું કે સંપૂર્ણ દળ કેન્દ્રમાં કેન્દ્રિત છે, જેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે. અને ન્યુક્લિયસ એ પરમાણુનું લગભગ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ગણું નાનું છે. આ પરમાણુ અહીંયા મોટું બતાવ્યું છે, પણ આખા પરમાણુ કરતા 1 લાખ ગણું નાનું હોય છે, બરાબર. અને જે આલ્ફા કિરણો હતા એ ટકરાઈને પાછા પડતા હતા, બરાબર. તો એ કેન્દ્રની સાથે, બરાબર, એટલે એને તમે કેન્દ્ર કહો અથવા તો બીજું નામ છે એનું ન્યુક્લિયસ. કેન્દ્ર અથવા એને કહેવાય ન્યુક્લિયસ. યાદ રાખજો, બરાબર. અને આ ખૂબ જ નાનું હોય છે. કેટલું નાનું હોય છે? પરમાણુનું કેન્દ્ર કેટલું નાનું હોય છે? તો હું તમને એક કમ્પેરિઝન માટે એક કલ્પના કરો તમે કે તમે કોઈ એક મેદાનમાં ઊભા છો અને મેદાનની અંદર એક ક્રિકેટનો દડો છે તમારી પાસે. એક ક્રિકેટનો દડો છે એ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર. અને તો એની સાપેક્ષમાં પરમાણુ કેટલો મોટો થાય? તો તમે જ્યાં ઊભા છો ત્યાંથી 5 કિલોમીટર જેટલું મોટું રાઉન્ડ વિચારો, એટલો મોટો પરમાણુ થાય. 5 કિલોમીટર જેટલું મોટું સર્કલ વિચારો અને વચ્ચે તમે મૂકો એક ક્રિકેટનો દડો, તો એ આખા 5 કિલોમીટરના ગોળ રાઉન્ડની સરખામણીમાં જે દડો છે ક્રિકેટનો એ એનું કેન્દ્ર થશે. એટલું કેન્દ્ર નાનું હોય છે, સૂક્ષ્મ હોય છે, બરાબર. તો અહીંયા આ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો. જે મેઇન એના 3 તારણો હતા એ આ હતા, એ યાદ રાખજો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ હવે બોહરનો પરમાણુ નમૂનો. થોમ્સન આયા, થોમ્સને તરબૂચ ચાલ્યું. તમે તરબૂચ ખાધું ને, તો એના પરથી ખબર પડી કે પરમાણુ છે એમાં બધે ધનભાર હોય, વચ્ચે ઋણભાર હોય, એવું થોમ્સને કહ્યું. વાત ખોટી પડી, પણ થોડીક વાત સાચી હતી કે ધન અને ઋણ ભાર સરખો હોય છે.
પછી આયા રુથરફોર્ડ. રુથરફોર્ડે કહ્યું કે ભાઈ ના, તમારો પરમાણુ નમૂનો ખોટો છે, હું આપું છું સાચો છે. એટલે રુથરફોર્ડે કહ્યું કે ભાઈ ધનવીજભાર એ પરમાણુમાં આખા ગોળામાં રહેલા નથી, માત્ર ક્યાં રહેલા છે ધનભાર? કેન્દ્રની અંદર ધનભાર રહેલો હોય છે. બરાબર. અને બીજું રુથરફોર્ડના નમૂના પરથી એમ કહી શકાય કે ધન વીજભાર કેન્દ્રમાં રહેલો છે, એટલે ઇલેક્ટ્રોન છે એ ક્યાં રહેશે? ઋણ વીજભાર ક્યાં હશે? પરમાણુના કેન્દ્રની આજુબાજુ, બહારની બાજુ કક્ષામાં હશે. બરાબર, એવું કહેવામાં આવતું હતું. પણ એના પછી આ બોહર, એને ખરેખર ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો છે એની માહિતી આલી. રુથરફોર્ડે તો એટલું જ કહ્યું હતું કે ભાઈ ધનભાર છે એ કેન્દ્રની અંદર હોય, ઇલેક્ટ્રોન ક્યાં હોય, કેવી રીતે ફરતો હોય એના વિશે વધારે માહિતી આપી હતી નહીં. બસ એમને એમ કહ્યું હતું કે ભાઈ વચ્ચે કેન્દ્ર છે, એમાં ધનભાર હોય અને ઇલેક્ટ્રોન બહારની બાજુ ફરતા હશે. હવે એમાં એક ખામી હતી રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં. જુઓ કે આ પરમાણુનું કેન્દ્ર છે, એમાં ધન વીજભાર રહેલો હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો ઇલેક્ટ્રોન બાર કોઈ જગ્યાએ હોય, ઋણ વીજભાર. એમ એ વખતે ઇલેક્ટ્રોનનું આપણે ઓછું કહેતા હતા, ઋણ વીજભાર. ઋણ વીજભાર બાર કોઈ જગ્યાએ હોય. હવે વિચાર કરો કે ધન વીજભાર અને ઋણ વીજભાર છે, વચ્ચે ધન વીજભાર હોય, ઋણ વીજભાર બાર હોય, તો આપણે જાણીએ છીએ જેમ કાંસકા અને કાગળ સાથે ચોંટાડો તો એ તો બંને ચોંટી જાય. તો આ બંને પણ શું થશે? આ ઇલેક્ટ્રોન અહીંયા ફરતું હોય તો એ શું થશે? કેન્દ્ર સાથે ચોંટી જશે. ચોંટી જાય કે ના ચોંટી જાય? આકર્ષણ લાગે. આપણે હમણાં કાંસકાવાળા ઉદાહરણમાં જોયું કે કાંસકા ઉપર ધન વીજભાર હોય, એટલે મતલબ કે કાંસકા ઉપર કોઈ વીજભાર ધન હોય, ધારો કે આમ તો ઋણ વીજભાર આવે, ધારો કે કાંસકા ઉપર ઋણ વીજભાર આવે અને કાગળ ઉપર ધન વીજભાર હોય તો બંને ચોંટી જાય. તો જો આ રીતે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સાચો હોય તો એમને એમ કહ્યું કે વચ્ચે ધન વીજભાર છે, આજુબાજુ ઋણ વીજભાર હોય તો બંને ચોંટી ના જાય. તો વર્તુળાકાર કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવી કેન્દ્ર સાથે ટકરાય છે. એનો કહેવાનો મતલબ એમ હતો કે જો ઇલેક્ટ્રોન અહીંયા ફરતો હોય તો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવી દેશે અને પોતે ધડામ લેતો પરમાણુના કેન્દ્ર સાથે ટકરાઈ જશે. પણ આવું થતું નથી. એટલે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની અંદર આ ખામી હતી કે ઇલેક્ટ્રોન ખરેખર ક્યાં હોય અને કેવી રીતે ફરતા હોય એ રુથરફોર્ડ સમજાવી શક્યા નહીં. એટલે એન્ટ્રી મારી બોહરે. બોહરે કહ્યું ચલો ભાઈ, તમારા બધાના પરમાણુ નમૂનાની અંદર કોઈને કોઈ પ્રોબ્લેમ હોય જ છે, હવે હું આલીશ એ તમારા કરતાં સારો હશે. તો એમને બોહરે આપ્યો બોહરનો પરમાણુ નમૂનો, નિલ્સ બોહરનો પરમાણુ નમૂનો. એમને એમ કહ્યું, જોજો શું કહ્યું કે ઇલેક્ટ્રોન માત્ર ચોક્કસ કક્ષાઓમાં જ ભ્રમણ કરે છે, પરિભ્રમણ દરમિયાન તે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓને ઉર્જા સ્તર કહે છે. નિલ્સ બોહરે મેન આ વસ્તુ કહી. બરાબર. ધનભાર ક્યાં છે એ તો રુથરફોર્ડે કહી દીધું, પણ ઇલેક્ટ્રોન ક્યાં છે? તો ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની આજુબાજુ ગમે ત્યાં ના ફરતા હોય, પરમાણુના કેન્દ્રની આજુબાજુ ગમે ત્યાં ના ફરતા હોય. ગમે ત્યાં ફરતા હોય તો હમણાં વાત કરીએ એમ કે ભાઈ ધડામ લે તો કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન ઘૂસી જશે. હું તમને એક એક્ઝામ્પલ આલું, યાદ કરો. જેમ કે આપણે પૃથ્વી છે, પૃથ્વી જેના ઉપર આપણે રહીએ છીએ. હવે અહીંથી તમે કોઈ પથ્થર મારો તો એ પૃથ્વી ઉપર જઈને પાછો નીચે આવી જશે. બરાબર. તમે કોઈ પથ્થર નાખો પૃથ્વીની બહાર નાખવાનો પ્રયત્ન કરતો, એ પાછું કેન્દ્ર, જેમ અહીંયા કેન્દ્ર છે એને કેન્દ્રની સાથે ઇલેક્ટ્રોન ટકરાઈ જાય, એમ કોઈ પથ્થર નાખો ઉપર તો એ પાછો પૃથ્વી પર આવી જ જશે. જોરથી નાખો, જોરથી નાખો, જોરથી નાખો તો એ પૃથ્વી પર પાછો આવી જશે. પણ થોડુંક વધારે જોટલી એટલો દૂર નાખો કે એ પાછો આવી ના શકે, તો એ પથ્થર એ પૃથ્વીની આજુબાજુ ફરતો થઈ જશે. બરાબર. અમુક અંતર સુધી એ પથ્થર હોય તો પૃથ્વી એને ખેંચી લેશે, પણ એના કરતાં વધારે દૂર તમે નાખો તો એ પાછો પૃથ્વી ઉપર નહીં આવે, પૃથ્વીની આજુબાજુ ફરતો થઈ જશે. જેમ કે આપણે પૃથ્વી ઉપરથી સ્પેસ શટલ વડે અંતરિક્ષની અંદર ઉપગ્રહ મોકલીએ છીએ. ઉપગ્રહમાં શું છે કે મિસાઇલ ઉપર લઈ જાય એને, રોકેટ, અને પછી એને અહીંયા છોડી દે, એટલે એ પૃથ્વીની આજુબાજુ ફરતો થઈ જાય ઉપગ્રહ. હવે તમે આના ઉપરથી નક્કી કરો કે જો કોઈ પથ્થર નજીક હોય તો પૃથ્વી એને ખેંચી લે,
અને અમુક ચોક્કસ અંતરે હોય તો એ પૃથ્વીની આજુબાજુ ફરવા લાગે. તો એ જ વસ્તુ અહીંયા હતી કે એક અમુક ચોક્કસ અંતર પછીના અંતરે કોઈ વસ્તુ હોય તો એ આજુબાજુ ફરવા લાગશે. જેમ કે ચંદ્ર એ એવા અંતરે છે જે પૃથ્વીની આજુબાજુ ફરી શકે છે. પછી તમે કદાચ જોયેલું હોય તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યું છે. એ પણ અમુક ચોક્કસ અંતરે છે એટલે ફરી શકે છે. તો અમુક ચોક્કસ અંતરે વસ્તુ હોય તો પૃથ્વીની આજુબાજુ ફરી શકે. એ જ રીતે પરમાણુના કેન્દ્રથી અમુક ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન પણ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ફરી શકે છે. બરાબર. અને એ જે ચોક્કસ અંતર છે જે જગ્યાએ આ ઇલેક્ટ્રોન ફરે છે એમને એનું નામ આપ્યું ઉર્જા સ્તર. શું નામ આપ્યું? ઉર્જા સ્તર. જેને કોષ પણ કહેવામાં આવે, કક્ષા પણ કહેવામાં આવે. બરાબર, કે જ્યાં ઇલેક્ટ્રોન ફરતો હશે. બરાબર. અને બીજું કે અહીંયા ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવીને આની જોડે જઈને ટકરાતો નથી. એ વાત પણ ખોટી છે. ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને ડિશ થઈ જતો નથી. જેમ અહીંયા બતાવ્યું કે ડિશ થઈ જાય છે, અહીંયા ડિશ થતો નથી. એટલે બોહરનો પરમાણુ નમૂનો એ બતાવે છે કે એક્ઝેક્ટલી જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુના કેન્દ્રની આસપાસ ઉર્જા સ્તર આવેલા છે એની અંદર રહીને પરિભ્રમણ કરે છે. તો આ હતો બોહરનો પરમાણુ નમૂનો. અને એક બીજી વસ્તુ જે પરીક્ષામાં પૂછાઈ શકે કે જો પહેલી કક્ષા હોય તો એને કે કહેવાય. યાદ રાખજો, પહેલી કક્ષા n બરાબર 1 તો એક કોષને સેલને કે કહેવાય. બીજી કક્ષા n બરાબર 2 તો એને l કહેવાય. ત્રીજી કક્ષા n બરાબર 3 તો એને m કહેવાય. અને ચોથી કક્ષા n બરાબર 4 તો એને m કહેવાય. તમારે યાદ રાખવાનું કે l m n 1 2 3 4 આ રીતે કોષ આવેલા હોય એની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. ચલો હવે પ્રોટોનની વાત થઈ ગઈ, ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ. બે કણો મળી આવ્યા. બરાબર, કે ઇલેક્ટ્રોન છે એની શોધ જે થોમ્સને કરી, પ્રોટોનની શોધ E ગોલ્ડસ્ટીને કરી હતી. બરાબર. અને ક્યાં રહેલા હોય એ આપણે વાત કરી દીધી કે ધન વીજભાર એટલે કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય. એની અંદર મેઇન કોનો ફાળો છે? તો જે થોમ્સન, રુથરફોર્ડ અને ત્રીજા વૈજ્ઞાનિક કયા હતા? નિલ્સ બોહર. ચલો હવે એક છેલ્લો કણ બાકી રહ્યો, અંતિમ કણ. એનું નામ શું છે? ન્યુટ્રોન. શું નામ છે? ન્યુટ્રોન. એની શોધ કોને કરી હતી? જેમ્સ ચેડવિકે 1932 ની અંદર આ અપરમાણ્વીય કણની શોધ કરી હતી. બરાબર. જુઓ, આ છે પ્રોટોન P+. પ્રોટોન એનું દળ 1 યુનિફાઈડ માસ જેટલું છે અને એનો વીજભાર +1 છે. યાદ રાખજો. આ છે ન્યુટ્રોન, n ઉપર -1 ઘાત. ન્યુટ્રોન એટલે n0. એનું દળ પણ 1 યુનિફાઈડ માસ જેટલું છે, પણ એના ઉપર કોઈ વીજભાર હોતો નથી. એ તટસ્થ છે એટલે એના ઉપર 0 લખ્યું છે. બરાબર, યાદ રાખજો. પ્રોટોન ઉપર કેવો વીજભાર હોય? ધન. ઇલેક્ટ્રોન ઉપર ઋણ અને ન્યુટ્રોન ઉપર 0, તટસ્થ. બરાબર. હવે યાદ રાખજો કે પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન પણ હોય છે અને ન્યુટ્રોન પણ હોય છે. આ બંને કણો ક્યાં રહેલા હોય છે? તો એ પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય છે. કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલા જ માટે એને ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. બંનેને ભેગા ન્યુક્લિયોન્સ એટલે ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રમાં રહેલા કણો. ન્યુક્લિયોન્સ. એમ પૂછાય કે ન્યુક્લિયોન્સ કયા છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન આવશે નહીં. પછી એક બીજો પ્રશ્ન પૂછાય, એવું કયું તત્વ છે કે જેમાં ન્યુટ્રોન આવેલો હોતો નથી? કોણ છે એ તત્વ? હાઇડ્રોજન. કયું તત્વ? હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન આવેલો હોતો નથી. ઓકે, ચલો હવે 3 કણોની આપણે સરખામણી કરી લઈએ અને કોણે કેવી રીતે શોધ્યા હતા એને યાદ કરી લઈએ. તો જુઓ, 3 કણો છે આપણી પાસે. કયા?
ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અહીંયા તમને ગ્રહ જેવા લાગતા હશે પણ ખાલી એમ સમજવા માટે આપણે લીધા છે. ઇલેક્ટ્રોન E-, પ્રોટોન P+, અને ન્યુટ્રોન N0. આ એની સંજ્ઞા લખેલી છે, યાદ રાખજો. ઇલેક્ટ્રોનની સંજ્ઞા કઈ થશે? E-, પ્રોટોનની P+, અને ન્યુટ્રોનની N0. વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર -1, પ્રોટોનનો વીજભાર +1 અને ન્યુટ્રોનનો 0 એટલે તટસ્થ. દળ, ઇલેક્ટ્રોનનું દળ હોતું નથી, એકદમ સૂક્ષ્મ હોય છે એટલે નહિવત લખ્યું છે. પ્રોટોનનું કેટલું ગણવાનું? 1 યુનિટ. ન્યુટ્રોનનું કેટલું ગણવાનું? 1 યુનિટ. બરાબર. સ્થાન ક્યાં આવેલા હોય? ઇલેક્ટ્રોન ક્યાં આવેલા હોય? પરમાણુના કેન્દ્રની આજુબાજુ ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. બરાબર. પ્રોટોન ક્યાં આવેલા હોય? કેન્દ્રમાં. ન્યુટ્રોન ક્યાં હોય છે? કેન્દ્રમાં. યાદ રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોન આને ન્યુક્લિયોન્સ કહેવાય છે કારણ કે કેન્દ્રમાં આવેલા હોય છે. અને કોણે શોધ કરી હતી? તો યાદ રાખજો, જે થોમ્સન, E. ગોલ્ડસ્ટીન, જેમ્સ ચેડવિક. હવે ઘણા વિદ્યાર્થીઓને છે ને કેવું થાય, અદલા બદલી થઈ જાય. ઇલેક્ટ્રોનની અંદર લખી દે ગોલ્ડસ્ટીન, ન્યુટ્રોનની અંદર લખી દે થોમ્સન અને પ્રોટોનમાં લખી દે ચેડવિક. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો આપણે એની એક શોર્ટ ટ્રીક આપી દઈએ છીએ, યાદ રાખજો. જો પહેલાં તો તમારે 3 નામ યાદ કરી લેવાના, જે થોમ્સન, ગોલ્ડસ્ટીન અને ચેડવિક. ફરીથી યાદ કરી લો, થોમ્સન, ગોલ્ડસ્ટીન અને ચેડવિક. થોમ્સન, ગોલ્ડસ્ટીન અને ચેડવિક. ચલો હવે યાદ રાખવાનું એક સૂત્ર આપું છું, તો એનાથી યાદ રાખજો. જો તમારે યાદ રાખવાનું E થોમ્સને પોગો જોઈને નવી લાયો. ઈ થોમ્સન પોગો જોઈને નવી ચડ્ડી લાયો. યાદ રાખજો, ઈ થોમ્સન ને આપણે કહીએ કે એ કાઠિયાવાડની ભાષામાં ઈ કહેતા હોય એટલા માટે ઈ થોમ્સન. ઈ થોમ્સન પોગો કાર્ટૂન વાળી ચેનલ આવે એટલે પો ગો. નવી એટલે ન્યૂ યાદ રાખજો, નવી એટલે ન્યૂ. ચેડવિક એટલે ચડ્ડી લાયો. ઈ થોમ્સન પોગો જોઈને, પોગો વાળી ચેનલ જોઈને નવી ચડ્ડી લાયો. તો તમારે યાદ રહી જશે કે ઇલેક્ટ્રોનની શોધ કોને કરી? થોમ્સને કરી. પોગો એટલે પ્રોટોનની શોધ કોને કરી? ગોલ્ડસ્ટીને કરી. નવી એટલે યાદ રાખવાનું ન્યૂ કોને કરી? ચેડવિકે કરી. બરાબર. તો તમને હવે એક પણ કણ ભૂલાશે નહીં કે કોને કોની શોધ કરી હતી. બરાબર. નવી ચડ્ડી એટલે ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી. પોગો એટલે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી અને ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને કરી. ચલો હવે તો ભૂલાશે નહીં ને, તો યાદ રાખજો, ઈ થોમ્સને પોગો જોઈને નવી ચડ્ડી લાયો. ચલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ છે. અહીંયા મેઇન 3 જે નમૂના હતા, થોમ્સનનો, રુથરફોર્ડનો અને બોહરનો નમૂનો, એ પૂરો થાય છે. હવે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી છે, તો એ બોહર-બરી યોજના, ખરેખર અહીંયા બોર લખવાનું પણ ચાલે, બોહર-બરી યોજના. તો કોઈ પરમાણુ હોય એની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય, ક્યાં રહેલા હોય, કેવી રીતે રહેલા હોય, શું કરતા હોય, શું ના કરતા હોય, એ બધું અહીંયા આપણે સમજવાનું છે. જો પહેલો નિયમ નંબર 1, કોઈ પરમાણુમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા રહેલા હોય તમારે શોધવું હોય તો આ સૂત્ર યાદ કરી લો, 2n². બરાબર. કોઈ પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય, બરાબર, કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય એ તમારે યાદ કરવું હોય તો યાદ રાખજો 2n². શું યાદ રાખવાનું? 2n². હવે જુઓ એની અંદર n ની કિંમત કેટલી લેવાની? તો પહેલી કક્ષા હોય તો n બરાબર 1 લેવાના, બીજી કક્ષા હોય તો n બરાબર 2 લેવાના, ત્રીજી કક્ષા હોય તો n બરાબર 3 લેવાના, ચોથી કક્ષા હોય તો n બરાબર 4 લેવાના. તો તમને ખબર પડી જશે કે ભાઈ એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે. ચલો
જો આપણે કિંમત મૂકીએ, ધારો કે કે કોષ છે, પ્રથમ કક્ષા, કઈ કક્ષા? કે, પ્રથમ કક્ષા, તો n ની કિંમત કેટલી લેવી પડે? 1. 1 નો વર્ગ 1 ગુણ્યા 2, તો 2 એકા 2. શું જવાબ આવશે? 2. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. જો આ પહેલી કક્ષા છે, આ એક ઇલેક્ટ્રોન બતાવેલો છે, હું અહીંયા બીજો ઇલેક્ટ્રોન બતાવી દઉં છું. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે? 2. ચલો બીજો કોષ, એલ કોષ, બીજી કક્ષા, તો કેટલા થશે? n² એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, 4 દુના 8. તો બીજી જે કક્ષા છે, બીજો કોષ છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 8. 1 2 3 4 5 6 7 અને 8. બરાબર, આ રીતે એની અંદર ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હવે બીજો નિયમ કે સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે છે. આ નિયમ યાદ રાખજો. બરાબર, કે કોઈ પરમાણુની બહારની કક્ષા હોય, બરાબર, એમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે. ત્રીજો નિયમ, અંદરની કક્ષા પૂર્ણ ભરાયા પછી જ બહારની કક્ષા ભરાય છે. એટલે કોઈ ઇલેક્ટ્રોન આવે, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન વધતા જાય, તો પહેલા એ ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં ભરાશે, એ ભરાઈ જાય પછી બહારની કક્ષામાં ભરાશે. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, પછી બીજી કક્ષાની અંદર 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન ભરાય, પછી આવે ત્રીજી કક્ષાનો વારો, પછી એમાં 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન ભરાય. બરાબર, એવું થાય. ચલો હવે સ્થિરતાની શોધ એટલે કે સંયોજકતા, એને કહેવામાં આવે વેલેન્સી. પરમાણુ કેવી રીતે સ્થિર છે કે નહીં એ નક્કી કરે છે સંયોજકતા. ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાઈ શકે, ટૂંક નોંધ લખો સંયોજકતા. બરાબર, આ અગાઉના પ્રકરણમાં આપણે સંયોજકતાની વાત થોડીક કરેલી છે. તો જુઓ, સંયોજકતા એટલે શું? તો બાહ્યતમ કક્ષાને જ સંયોજકતા કક્ષા કહે છે. યાદ રાખજો, બાહ્યતમ કક્ષાને જ સંયોજકતા કક્ષા કહે છે. અને મોટા ભાગે પરમાણુઓ અષ્ટક પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોનની આપલે કે ભાગીદારી કરે છે. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન. મોટા ભાગે અષ્ટકની રચના પ્રાપ્ત કરવા માટે આ જે પરમાણુઓ છે, બરાબર, એ ઇલેક્ટ્રોનની આપલે કરે છે. ખાસ યાદ રાખજો. હવે જુઓ, જેમ કે આ સોડિયમનો પરમાણુ છે. હવે યાદ રાખજો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 થાય એટલે એની અંદર પ્રોટોનની સંખ્યા 11 હશે, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હશે. પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા 11 છે. બરાબર, એની ગોઠવણી કેવી રીતે થશે? તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન. આ રીતે થશે. જુઓ, 1 2, આમાં 3 4 5 6 7 8 9 10 અને 1 11 ઇલેક્ટ્રોન. હવે યાદ રાખજો કે સોડિયમની બહારની કક્ષામાં માત્ર 1 ઇલેક્ટ્રોન છે. એટલે સોડિયમ કેવી પ્રવૃત્તિ ધરાવશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરશે. આને અષ્ટકનો નિયમ કહેવાય છે. તો સોડિયમ બીજા 7 ઇલેક્ટ્રોન લેવાની જગ્યાએ 1 ઇલેક્ટ્રોન કોઈને આપી દેવાની કે ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. આમ અહીંયા 1 ઇલેક્ટ્રોન આપી દેશે સોડિયમ, બરાબર, ત્યાંની સંયોજકતા થશે 1. બરાબર, યાદ રાખજો, સંયોજકતા 1 થશે. પછી એક બીજું તત્વ લઈએ, જેમ કે ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે આવર્ત કોષ્ટકની અંદર. એટલે એની અંદર 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન રહેલા છે. 9 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હશે? તો 2 અંદર હશે, 1 2, બાકીના 7 બહાર હશે, 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન બહાર હશે. હવે આ ફ્લોરિન શું કરશે? તો એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે એ બહારથી કોઈ 1 ઇલેક્ટ્રોન અહીંયા લાવશે. એટલે એની બહારની કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન લઈ જશે. હવે ટૂંકમાં આ જે ફ્લોરિન છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી, પણ એ શું કરે છે? મેળવે છે. કારણ કે એની જોડે
7 ઇલેક્ટ્રોન ઓલરેડી છે જ, બરાબર, પણ એ 7 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એને થોડીક વધારે તકલીફ પડે છે, એટલે એ શું કરશે, 1 ઇલેક્ટ્રોન મેળવવાની કોશિશ કરશે, બરાબર. સોડિયમ છે એવું પરમાણુ છે જે ઇલેક્ટ્રોન કોઈને આલી દેશે, લે ભાઈ લઈ જા, અને આ ફ્લોરિન છે કે આવા દે 1 ઇલેક્ટ્રોન લાવવાની કોશિશ કરશે, બરાબર. ચલો જુઓ, હવે છેલ્લે પરમાણુનું ઓળખપત્ર આઈ કાર્ડ છે. જેમ તમારું સ્કૂલની અંદર આઈ કાર્ડ હોય છે એમ પરમાણુનું પણ આઈ કાર્ડ હોય છે. એ આ રીતે હોય, એનો ફોટો જો વચ્ચે હોય એનું સંજ્ઞા લખેલી હોય કે ભાઈ કયું તત્વ છે, નીચે એનો રોલ નંબર લખેલો હોય જેને આપણે કહીએ છીએ પરમાણવીય ક્રમાંક અથવા પરમાણુ ક્રમાંક, અને ઉપર એ ભાઈનું વજન લખેલું હોય છે જેને આપણે કહીશું દળાંક, બરાબર. આ એ ભાઈ છે, આનો રોલ નંબર છે અને એનું વજન લખેલું છે, બરાબર. હવે યાદ રાખજો, પરમાણુય ક્રમાંકને Z કહેવામાં આવે છે, અને એ કોની સંખ્યા હશે, માત્ર ને માત્ર પ્રોટોનની સંખ્યા હશે. યાદ રાખજો, નીચે શું કહેવાય એને, પરમાણુય ક્રમાંક, એની સંજ્ઞા Z, અને કોની સંખ્યા હોય, પ્રોટોનની સંખ્યા હોય. યાદ રાખજો, કોની સંખ્યા હોય, પ્રોટોનની. કોઈ પણ તત્વની મૂળભૂત ઓળખ છે એ વસ્તુ, બરાબર. કોની સંખ્યા હશે, અહીંયા પ્રોટોનની સંખ્યા હશે. ચલો ઉપર કોની સંખ્યા હશે, તો ઉપર હશે પ્રોટોન અને ન્યુટ્રોનની ભેગી સંખ્યા, જેને આપણે કહીએ છીએ દળાંક A. આને કહીશું દળાંક A, આને કહીશું Z, પરમાણુ ક્રમાંક, આ દળાંક. એની અંદર કોની કોની સંખ્યાનો સરવાળો હોય, યાદ રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યાનો સરવાળો કરો એટલે આ ઉપરની સંખ્યા મળે, જેને દળાંક કહેવામાં આવે છે. ટૂંકમાં ન્યુક્લિયન્સ એટલે પરમાણુનું કુલ દળ, ન્યુક્લિયન્સ, બરાબર. તો આ નાઇટ્રોજન છે, બરાબર. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન અને નાઇટ્રોજન, એટલે 7 એનો રોલ નંબર છે, પરમાણુ ક્રમાંક 7. એની અંદર 7 પ્રોટોન હોય, 7 ન્યુટ્રોન હોય, એટલે દળાંક થશે એનો 14, બરાબર. ચલો હવે આગળ જોઈએ એક અગત્યનો ટોપિક, સમસ્થાનિકો. યાદ રાખજો, એની ઓળખ સમાન હોય છે પણ એના દળ અલગ અલગ હોય છે. જો ફટાફટ જોઈ લઈએ, ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું, બરાબર. સમસ્થાનિકો વિશે ટૂંક નોંધ લખો. તો પહેલી વ્યાખ્યા કે જેનો પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ દળાંક અલગ અલગ હોય, એવા બધા જ જે પરમાણુઓ છે એને સમસ્થાનિકો કહેવાય. યાદ રાખજો, એમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે પરંતુ ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય છે, બરાબર. જુઓ એક ઉદાહરણ લઈએ આપણે, આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં ઉદાહરણ તો લખવું પડશે. તો એક પરમાણુ છે એનું નામ છે હાઇડ્રોજન, અને હાઇડ્રોજનના 3 ભાઈઓ છે. યાદ રાખજો, એ પોતે હાઇડ્રોજન, એને પ્રોટિયમ પણ કહેવાય. બીજો એનો ભાઈ છે એનું નામ છે ડ્યુટેરિયમ, અને ત્રીજો એનો ભાઈ છે એનું નામ છે ટ્રિટિયમ, બરાબર. યાદ રાખજો નામ, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. ફરીથી પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. હવે આ 3 ભાઈઓ કેવી રીતે, તો જુઓ, આ 3 છે H, બરાબર. H એટલે હાઇડ્રોજનના જ ભાઈઓ છે એટલે H. 3 નો રોલ નંબર સેમ જ છે, 1 1 1, બરાબર. પરમાણુ ક્રમાંક સેમ જ છે કારણ કે હાઇડ્રોજન છે, પણ પરમાણુ ભાર કે દળાંક અલગ અલગ છે, બરાબર. અહીંયા પરમાણુ ભાર થશે 1, અહીંયા થશે 2 અને અહીંયા થશે 3. આ શું બતાવે છે કે ભાઈ પ્રોટોનની સંખ્યા 1 છે પણ એમાં ન્યુટ્રોન છે નહીં, એટલે 1. અહીંયા પ્રોટોન 1 છે પણ સાથે ન્યુટ્રોન પણ છે, એટલે ટોટલ થશે 2. અને અહીંયા પ્રોટોન 1 છે અને ન્યુટ્રોન બીજા 2 છે, એટલે ટોટલ થશે 3. તો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એમાં પ્રોટોનની સંખ્યા 1 1 1, પણ ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2. તો યાદ રાખજો, જુઓ, આ રહ્યો પ્રોટોન, આ રહ્યો પ્રોટોન 1 1, અહીંયા ન્યુટ્રોન 1, અહીંયા પ્રોટોન 1, ન્યુટ્રોન 2 છે. આ પ્રોટિયમ, આ ડ્યુટેરિયમ અને આ ટ્રિટિયમ છે, બરાબર. બીજું એક તત્વ લઈએ, એ છે ક્લોરીન.
ક્લોરીન માટે સરેરાશ દળ લેવામાં આવે છે, બાકીના બધામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ક્લોરીનની અંદર એક પ્રોબ્લેમ છે કે ક્લોરીનના બે ભાઈઓ છે, એકનું વજન છે 35 યુનિટ અને બીજાનું છે 37. બરાબર. હવે મોટા ભાગે કેવું છે કે ભાઈ હાઇડ્રોજનનું દળ તો આપણે એક જ લઈએ છીએ, પણ આ જે ક્લોરીન છે દુનિયાની અંદર આમાં જે 35 વાળો છે એ લગભગ 75% મળી આવે પૃથ્વી ઉપર, અને બીજો 37 યુનિટ વાળો છે એ 25% મળી આવે. એટલે આ બી થોડોક મળી તો આવે જ છે. બરાબર. એટલે વૈજ્ઞાનિકો શું કર્યું કે ભાઈ આનું સરેરાશ કાઢીએ ટકાવારીના આધારે. 75% ગુણ્યા 35 અને 37 ગુણ્યા 25% અને સરવાળો કર્યો તો એમને 35.5 મળ્યું. બરાબર. તો ક્લોરીનનું દળ લેવામાં આવે છે, યાદ રાખજો 35.5. પણ હાઇડ્રોજનનું સાહેબ કેમ એક જ લેવામાં આવે છે? હાઇડ્રોજનનું દળ એક લેવામાં આવે છે, કેમ? આનું જ ગણવામાં આવે છે કારણ કે બાકીના બે ભાઈઓ છે ને એ પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ ખાસ મળતા નથી, બહુ જ નહિવત છે આનું પ્રમાણ. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેનું પ્રમાણ ખૂબ જ નહિવત છે, એટલે મોટા ભાગે આનું જ દળ નક્કી કરવામાં આવે છે અને એના આધારે એનું ગણવામાં આવે છે. ચલો જોઈ લઈએ હવે છેલ્લે. જુઓ હવે સમસ્થાનિકના 3 મુખ્ય ઉપયોગો છે, આ જોઈ લો. કે યુરેનિયમનું એક સમસ્થાનિક છે, એ વપરાય છે એટોમિક રિએક્ટરની અંદર, પરમાણુ ભઠ્ઠીની અંદર બળતણ તરીકે. આપણા ઘરે જે ઉર્જા આવે છે બરાબર એ મોટા ભાગની પરમાણુ ભઠ્ઠીમાંથી આવે છે, યાદ રાખજો. યુરેનિયમનો એક સમસ્થાનિક પરમાણુ ભઠ્ઠીની અંદર વપરાય છે. બીજું કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની દવાની અંદર વપરાય છે, વિકિરણ થેરાપી માટે. બરાબર. કીમોથેરાપી માટે નહીં, રેડિયોથેરાપી માટે, કેન્સરની સારવારમાં કોબાલ્ટનો એક વપરાય છે. બરાબર, યાદ રાખજો. અને ત્રીજું છે આયોડિનનો એક સમસ્થાનિક છે, એ ગોઈટર રોગની સારવાર માટે. ગળાની અંદર તમે મીઠું ઓછું ખાતા હોય તો ગળામાં મોટી ગોઠ થવાની શક્યતા વધી જાય, એને કહેવાય ગોઈટર રોગ, અને એમાં આયોડિન વપરાય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 3 ઉપયોગો: યુરેનિયમ પરમાણુ ભઠ્ઠીમાં, કોબાલ્ટ છે કેન્સરની સારવારમાં, આયોડિન એ ગોઈટરના રોગોની અંદર. આ હતા સમસ્થાનિકોના ઉપયોગો. ઓકે, ચલો છેલ્લે જોઈએ આજનો છેલ્લો ટોપિક, સમદળીય. સમદળીય એટલે જેના ભાર કે વજન સરખા હોય. જો એની ઓળખ અલગ હોય પણ એના વજન સરખા હોય. આ સમસ્થાનિકોથી ઉલટું છે. બરાબર, યાદ રાખજો. જેના જો વ્યાખ્યા અહીં લખેલી જ છે, આપણે જોઈ લઈએ કે અસમાન પરમાણ્વીય ક્રમાંક એટલે આનો પરમાણ્વીય ક્રમાંક જુદો જુદો હોય પરંતુ પરમાણ્વીય ભાર કે દળાંક સરખો હોય છે, આને કહેવામાં આવે છે સમદળીય. બરાબર. તમે જુઓ એક ઉદાહરણ લઈ લઈએ, જેમ કે કેલ્શિયમ. યાદ રાખજો કેલ્શિયમ છે એનો પરમાણ્વીય ક્રમાંક 20 છે, એટલે એમાં પ્રોટોનની સંખ્યા 20 છે. આર્ગોન છે એનો પરમાણ્વીય ક્રમાંક 18 છે, એટલે એમાં પ્રોટોનની સંખ્યા 18 છે. પણ કેલ્શિયમની અંદર 20 બીજા ન્યુટ્રોન આવેલા છે અને આર્ગોનની અંદર 22 ન્યુટ્રોન આવેલા છે. તો આનું વજન કેટલું થશે? 40 યુનિટ. અને આનું કેટલું થશે? આનું પણ 40 યુનિટ થશે. તો કેલ્શિયમ અને આર્ગોન એના અમુક પરમાણુ એવા છે કે જે બંને એના જે દળ છે એ સરખા છે. કેલ્શિયમનું દળ પણ 40, આર્ગોનનું પણ 40. ભલે આમાં 20 પ્રોટોન હોય, પેલામાં 18, પણ ન્યુટ્રોન અહીંયા 20 છે અને ત્યાં 22 છે, એટલે બંનેનું દળ સરખું થાય છે. કેટલું? 40 યુનિફાઈડ માસ. તો એના કારણે એમને સમદળીય કહેવામાં આવે છે. તો યાદ રાખજો કે એવા પરમાણુ કે જેનો પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળાંક જુદો જુદો હોય એને સમદળીય કહેવામાં આવે છે. પરમાણુમાં ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા સમાન હોય છે અને એમાં કેલ્શિયમ અને આર્ગોન એ બંનેનું દળ અહીંયા 40 છે. તો ટૂંકમાં જેનું દળ સરખું એને સમદળીય કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રકરણ 4 પરમાણુનું બંધારણ આપણે એનું અહીંયા રિવિઝન પૂરું કરીએ છીએ. આશા છે કે તમને આ પ્રકરણ આવડી ગયું હશે. તમને ઇમ્પોર્ટન્ટ લિંક જોઈતી હોય તો બધી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું
આવતા કોઈ વિડીયોમાં આવતીકાલે મળીશું બીજા કોઈ પ્રકારનું રિવિઝન જોશું. તો ચાલો આવજો અને તબિયત સાચવજો.